હવે કયા જિલ્લાની માંગ થઈ રહી છે? બનાસકાંઠામાંથી એક નવા જિલ્લા વાવ થરાદનું નિર્માણ થયું. નવો જિલ્લો બનતા જ વાવ થરાદમાં આનંદ છે, પરંતુ દિયોદરના લોકો નાખુશ છે. સરકારે નવો જિલ્લો બનાવતા જ હવે અન્ય શહેરોએ પણ જિલ્લાની માંગ કરી છે. કયા જિલ્લાની માંગણી થઈ રહી છે, ક્યાં થઈ રહી છે? ક્યાંક તાલુકો બનાવવા માટે માંગણી થઈ રહી છે અને આ માંગણી ધારાસભ્ય પણ કરી રહ્યા છે. કેટલાક ધારાસભ્યો છાતી ઠોકીને પોતાનો વિસ્તાર જિલ્લો બનશે તેવો દાવો કરી રહ્યા છે. ત્યારે કોણે કરી માંગણી? કયા જિલ્લાની માંગણી થઈ રહી છે, કયા તાલુકાની માંગણી થઈ રહી છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ. ગુજરાતમાંથી ઉઠી નવા જિલ્લાની માંગ. ક્યાં ઉઠી તાલુકો બનવાની માંગણી? ધારાસભ્યો પણ કરવા લાગ્યા માંગણી. વાવ થરાદ બાદ કયો બનશે જિલ્લો? નવા તાલુકા પણ આપશે સરકાર. ગુજરાત સરકારે થોડા સમય પહેલા જ વાવ થરાદ જિલ્લાનું નિર્માણ કર્યું. બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરી નવો જિલ્લો બનાવવામાં આવ્યો. આ નવા જિલ્લાના સમર્થન અને વિરોધમાં આંદોલન થયા. થરાદ અને વાવમાં ખુશીનો કોઈ પાર ન રહ્યો. સ્થાનિકો અને રાજનેતાઓએ રાજ્ય સરકારનો આભાર માન્યો. તો કાંકરેજ, ધાનેરા અને દિયોદરમાં બજારો સજ્જડ બંધ રહ્યા. ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને નવા જિલ્લાનો વિરોધ કરવામાં આવ્યો. તો હવે ગુજરાતમાંથી વધુ એક જિલ્લાની માંગ ઉઠી છે અને આ માંગ આમ તો વર્ષોથી છે, પરંતુ હવે તો ધારાસભ્યએ જ છાતી ઠોકી અને પ્રજાને વચન આપી દીધું છે કે જિલ્લો બનશે એટલે બનશે જ. અમે વાત કરી રહ્યા છીએ વિરમ ગામની. ધારાસભ્ય હાર્દિક પટેલે જાહેર મંચ પરથી વિરમ ગામને નવો જિલ્લો અને નળકાંઠાને તાલુકો બનાવવા માંગણી કરી. વસ્તી ગણતરીનો સમય જ્યાં દેશમાં વસ્તી ગણતરી થશે ને વસ્તી ગણતરી પૂર્ણ થશે પછી જિલ્લાઓ નવા બનાવવા માટેની પ્રક્રિયા બનશે. ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરાદ કેમ બની ગયો હતો, તો તમારા બધાને ધ્યાને મૂકો કે બનાસકાંઠા 4 જિલ્લાઓ બની શકે એવડો મોટો જિલ્લો છે. એટલા માટે એને અત્યારે ના છૂટકે જિલ્લો બનાવવો બહુ જરૂરિયાત હતી. પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે. છાટી ઠોકીને આજ તમને કહીને જઉં છું. અને આપણે બધાએ જે કર્યું છે દમ મારીને જ કર્યું છે. આટલા વર્ષોથી ચૂંટણી થતી હતી, કોઈ 5000 જીતતું નતું. કાંઠાવાળાને બધા કામે લાગી જાય, 52000 જીતાડી દીધો. તો સાંભળ્યું ને તમે? હાર્દિક પટેલ તો સ્પષ્ટ દાવો કરી રહ્યા છે કે આજ નહીં તો કાલ વિરમગામ જિલ્લો બનવાનો જ છે. જોકે રાજ્ય સરકારે આ મામલે કંઈ વિચાર્યું હોય તેમ લાગતું નથી, પરંતુ વિરમગામને જિલ્લો બનાવવાની માંગ વર્ષોથી છે. કારણ કે અમદાવાદ જિલ્લામાં આવતું આ શહેર અમદાવાદથી ઘણું દૂર છે અને જિલ્લો બને તે પણ જરૂરી છે. તો ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીને પણ તાલુકો બનાવવાની માંગ ધારાસભ્યએ કરી છે. પ્રવાસન ધામ તરીકે જગવિખ્યાત શામળાજી તાલુકો નથી, પરંતુ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે આવે છે. ત્યારે ધારાસભ્ય PC બરંડાએ શામળાજી મહોત્સવમાં આ માંગણી કરી છે. આજે જો માનનીય મુખ્યમંત્રી સાહેબને મળીને આવ્યો છું, ત્યારે ભિલોડા નગરપાલિકા બને એ માટેની મેં ભલામણ કરી છે. આ શામળાજી આટલું મોટું મંદિર છે. શામળાજી વિસ્તાર આખો જે વિસ્તાર છે એમાં અનેક પ્રકારના આપણી પાસે દેખાય છે કે વિકલ્પો છે. ત્યારે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે જઈ અને શામળાજી તાલુકો બને એ માટેની દરખાસ્ત પણ કરી છે. બરંડાનો દાવો છે કે જો શામળાજીને તાલુકો બનાવવામાં આવે તો શહેરનો સારો વિકાસ થઈ શકે. સાથે સ્થાનિક લોકોને મોટા પાયે રોજગારીનું સર્જન પણ થઈ શકે. આદિવાસી બહુમતી ધરાવતું આ શહેર શામળાજી શેઠના મંદિરના કારણે જાણીતું છે. અહીં ગુજરાત જ નહીં પરંતુ દેશ અને વિદેશના લોકો આવે છે.
ત્યારે જોવું રહ્યું કે બંને ધારાસભ્યોની માંગણી પર રાજ્ય સરકાર ક્યારે વિચાર કરે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.